હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગુજરાતી એકમ કસોટી 2025 નો સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં વિભાગ એ નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આપણી ખાલી જગ્યા છે કે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા। તો તેનો જવાબ થશે કે ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા। હવે એના પછીનો પ્રશ્ન છે કે પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। તેમાં આપણો બીજો પ્રશ્ન છે કે હોસ્પિટલની શોભા શાનાથી વધારો થઈ શકે છે। તો એનો જવાબ થશે કે બી, કે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે શેના કારણે સાગના ઝાડ શરણગાળેલા હતા। તો તેનો જવાબ થશે કે બી, અગિયાના કારણે। એના પછી ચોથો પ્રશ્ન છે કે જીવલાની કરુણ દશા જોઈને એના પછી આપણે વાક્ય પૂરું કરવાનું છે। તો આપણે લખી શકીએ બી, કે લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો। તો એનો આપણો પાંચમો પ્રશ્ન છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો ગુણાર્થ સમજાવો। તો એનો જવાબ થશે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્ય ગુણાર્થમાં બોલ્યા છે। સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું। એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યું। તો એનો જવાબ થશે કે મનીષાએ નિર્ભયતાનો ગુણ ચિંતાઓ અને ડરને દૂર કરીને ધૈર્ય અને શ્રદ્ધા સાથે ચડાવેલા મુશ્કેલીઓનો સામનો કરીને કેળવ્યો। તેણે પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત દાખવી અને પોતાના વિચાર અને કાર્યમાં નિર્ભય બની રહેલા દુષ્કર્મોને પણ સાચવ્યા। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। તો એમાં આપણો 7મો પ્રશ્ન છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી। તો એનો જવાબ થશે કે છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહ મળી। એમાં પહેલી છે કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલે એટલે મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના આ ભાગને ઓછળ વીંટી રાખવું। એના પછીનો બીજો પ્રશ્ન છે કે લેખકને છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો। કેટલાક લોકો ભર જવાનું હોય તેટલા વખતે પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે। ત્રીજું, તેમને ચતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એક ટાણા કરવું અને પ્રભુ ભજન કર્યા કરવું। આથી છત્રી ખરીદવી જ નહીં પડે, એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે। અને એના પછીની ચોથી સલાહ છે કે તેમને છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવું કે જેનાથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે। તો હવે એના પછીનો આપણો વિભાગ છે અને એનો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો એમાં આપણી પહેલી ખાલી જગ્યા છે કે નરસિંહ મહેતાના પદ ખાલી જગ્યા તરીકે જાણીતા છે। તો તેનો જવાબ થશે કે નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે। બીજું છે કે પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે। તો તેનો જવાબ થશે કે પાતાળમાં હરિહર પરખાય છે। ત્રીજું છે કે વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે। તો વતન પ્રત્યેનો તલસાટ અનુભવે છે। તો હવે એના પછીનો પ્રશ્ન છે કે પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। તો એમાં આપણો ચોથો જે વિકલ્પ છે તે છે કે શીલવંત સાધુનો શબ્દાર્થ, તો આપણે લખી શકીએ કે એ ચારિત્ર્યવાન સાધુ। એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। તો એમાં આપણો 5મો પ્રશ્ન છે કે મોહ માયા કોને સ્પર્શી શકતા નથી। એનો જવાબ થશે કે મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। છઠ્ઠું છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે। જવાબ, ગંગા સતી પાનબાઈને એવા વ્યક્તિની સંગત કરવાનું કહે છે કે જે સંતને મન, વચન અને વાણીમાં એકરૂપતા જોવા મળે, જે સદા આનંદમાં રહેતા હોય અને તેની ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય અને તેઓ ભજનમાં વ્યસ્ત રહેતા હોય। એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે। જવાબ, પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે। હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો। તેમાં આપણો 8મો પ્રશ્ન છે કે સત્યના આયુધની કઈ વિશેષતા છે। જવાબ, કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે। વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડ્યા છે,
અને ભવિષ્યમાં પણ લડાશે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. એના પછીનો 9મો પ્રશ્ન છે કે જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? જવાબ: કૃષ્ણના મતે ચંદ્રના કિરણોનું તેજ જળમાં રેલાય છે અને પાતાળમાં હરિવર દેખાય છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. તો એનો આપણો 10મો પ્રશ્ન છે, દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? તો એના લખી શકાય કે દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. કવિએ સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાઈ છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે તેવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરવત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી સાથે ફળક એટલે કે બીકમાં ઉછળતી રહી છે. એણે શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો દે છે. આવી વાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની તરહી જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. તો અહીં આપણી આ ગુજરાતીની જે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.